પ્રધાનજી જી મહારાજા અહીં પોકણગઢનું પાદર છે દીરા ત્રણ રસ્તાનો મેળ થાય છે આ જગ્યા પર ઘડીક રોકાઈએ તો કંઈક જાણવા ન મળે રોકાઈ જી આઈ જ રોકાઈ ગયા થોડી વાર આયો આષાઢીઓ દાડો ખેડૂત ભાઈ આયો આષાઢીઓ અરે પછા ભાઈ અરે ભાઈ આ બધી આમ કેમ કરી છે ભાઈ તમે એરંડી વાળો વધારે દીધું છે એમ લાગે હા ભાઈ એવું છે આ ગમે તે ભાળી જો ને આ બધી અરે તમે જલ્દી કરો ને પોકરણગઢના રાજા અજમેર છે ને એ પેટના વાજ્યા છે ને હા ભાઈ વાજ્યા છે એ ઊભા છે એટલે આપણે તો વાવણી બરાબર ના હતા ભાઈ હા ભાઈ ના હતા એટલે એવું કરીએ કે જરી પાછલે પડકે ફરીને ઊભા રહી જઈએ હા ઊભા રહી એ જતા રહે એટલે આપણે હાલીએ હાલાજી હાલાજી પ્રધાન દીરા જી મહારાજા આ ખેડૂત લોકો કઈ વાવણું કરવા જતા હોય એમ લાગતું હતું ગાતા રમતા આવતા હતા આપણને જોઈને અચાનક રસ્તો બદલી નાખ્યો વીરા હમણાં ફરીને ઉભા રહી ગયા તો પૂછી જોવો તમને આ શું દુઃખ થયું શાના કારણે આવું કર્યું ખેડૂત ભાઈઓ અરે પ્રધાનજી ક્યાં જતા ને કેમ અવળું ફરી ભરી અરે પ્રધાનજી અમારે ઘણો ઉપયોગી સામાન ઘરે ભૂલી ગયેલા એટલે પાછા ફરીને વિચાર કરતા હતા જી મહારાજા બોલો ને વીરા આ ખેડૂત લોકો કહે છે મેં કિંમતી સામાન ઘરે ભૂલી ગયા પ્રધાન વીરા મહારાજા તમને આ લોકો જૂઠું બોલતા હોય એવું નહીં લાગતું ખરેખર આ લોકો જૂઠું બોલી રહ્યા છે કઈ ભૂલી ગયા હોય તો આવી રીતે મોઢું છુપાઈને ના ઉભા રહે માટે તમને કહો સાચે સાચી વાત કરશો તો ઇનામ આપવામાં આવશે જ્યારે જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકર ના સમજે ખેડૂત વીરા
પ્રધાનજી તો સાચું બોલશો તને ઇનામ આપવામાં આવશે અને ખોટું બોલશો તો કાયા ઠાકાના થશે. એવું છે. અરે પથાભાઈ બોલો ભાઈ. સાંભળો છો? હા બોલો. સાચું બોલશું તો કઈ સારું ઇનામ મળશે ભાઈ, હા ભાઈ હા. અને જૂઠું બોલો તો કાળિયા ઠાકાના સમજે. સાચું બોલી એટલે સાચું બોલવા મત ભલાય છે. હા ભાઈ હા ભાઈ. અરે પ્રધાનજી જી ભાઈ. કદાચ અમે સાચું બોલીએ અને તમારા મહારાજાને ખોટું તો ના લાગે ને? ના લાગે. તો કઈ બતાવીએ કે કઈ સંભળાવીએ? એ તમારી મરજી. આજે ખેડૂતો કહે ને રાજન સાવળો રે. એ તમારા મનડાની વાત. ખેડૂતો કહે ને રાજન સાવળો રે. નગરીના લોકો તમને વાજિયા કરે. ખેડૂતો કહે ને રાજન સાવળો રે. આજે રાજન કહું ને ખેડૂતો સાંભળજો રે. એ જે કહું મારા મનડાની વાત, રાજન કહું ને ખેડૂતો સાંભળજો રે. આજે લાસાને લક્ષ્મી રે અને માહિતી કર્યો રે. એ જે સગુણા હૈયા કેરો હાર, તણા તણ ધી કર્યો મારા મેલો મારમે. એ જે સાથે વાજીઓ કહેવા, રાજન કહું ને ખેડૂતો સાંભળજો રે. ખેડૂતો કહે ને રાજન સાવળો રે. ભિખારી તો પગારની સાવણ કહેવાય. ખેડૂતો કહે ને રાજન સાવળો રે. અરે મહારાજા, તમારે ભલે ને ત્રણ દીકરીઓ હોય, પણ દીકરી તો એક પંખીનો માળો છે, નદીઓના નેર છે, કાલે વહી જશે. એવી રીતના તમારે દીકરો નથી એટલે તમે વાજ્યો ઉતારશે. પ્રધાન વીરા, જી મહારાજા. ખેડૂતો સાચું બોલી રહ્યા છે વીરા, માટે તેમને ઇનામ આપી અને વિદાય કરો વીરા. સારું. ખેડૂતો ભાઈ ઇનામ. હે સારા સુકાન લઈ ગયે ખેડૂત ભાઈ, સારા સુકાન લઈ. પ્રધાન વીરા, જી મહારાજા. હું તો એમ જાણતો હતો કે ભૂગણગઢની પ્રજાને ખબર પડશે મહારાજ આવી રહ્યા છે તો ફૂલોની ચાદર પાથરી દેશે, પણ વીરા અહીંયા તો કઈ કવળું જ થયું.
અહીંયા તો પ્રજા મારું મોઢું જોવા નથી માંગતી વીરા. આવું કેમ? ચાલો થોડા આગળ જઈએ તો બીજું ના જાણવા મળે. રમલ ચાલો થોડા આગળ જઈએ. આજે રાજાને પ્રધાના દોડીને આડી હારી. એ જે જાય છે નગરની મોજાર, રાજાને પ્રધાના બંને ચાલી હારી. પ્રધાન વીરા, જી મહારાજા. અહીં પણ 3 રસ્તામાં મેળ થાય છે વીરા. આ જગ્યા પર બેસીએ તો નવીનતામાં બીજું કઈ જાણવા મળશે. ચાલો. હા હું એ રબારી રે ગણગણનો હાલો હાલો આપણે તો બહુ દૂર જવાનું છે. નથી હલાયો જ નથી. હમણાં તો બહુ કૂદકા મારતા હતા ને થાકી ગઈ. એટલામાં હા. અરે હું એ વેપારી રે મારવાડ હાલો હાલો હલાયો જ નથી. શું કરવું પડશે? મુકા વટુ તો પડશે ને. મુકા વટુ માં લઈ જતા હાલ. આ વેપારી જોયો એટલે બોલ્યા એવું લાગે. હા. શું જોઈએ છે? લઈ આપશો. કે તો ખરી. હે મને લઈ આલો હરે મને લઈ આલો ઓડાની ગોળ રે રામારી મારા હું એ રબારડા રે મારવાડા રે આયે કામ લઈ આલો ઓડાની ગોળ રામારી મારી ઉતારો રબારી રે ઓ ગણ હું તારી રબારડા અરે વેપારી હું છે શું શું લઈને આવ્યા છો આ પેટીમાં? બધું જ લઈને આવે છે બધું જ એટલે શું શું? બધું જ મારે રબાર અને ઓઢણી જોઈએ છે, મળશે કે? મળશે ઓઢણી છે? હાલો રબાર અને ઓઢણી.
હાલો હવે હાલો મેં કીધું ઘણું ખૂટે. બધું એક સાથે બોલી જતા હોય તો પટી જાય. હે મન લઈ હાલો બેડી લોની દોરે રબારી મારા ઉતારી રબારણા રે મારવાડા રે હે કાન લઈ હાલો બેડી લોની દોરે રબારી મારી ઉતારી રબારી રે અરે વેપારી હું છે બેડીલું રાખ્યું છે. આ શું છે? બેડીલું આ બેડીલું છે. બેડીલું હવે તો હલાશે ને? હે મન લઈ હાલો તમારી દોરે રબારી મારા ઉતારી રબારણા રે મારવાડા રે લઈ હાલો મારા દેવી દોરો રબારી મારી ઉતારો રબારી રે ઓ હાલી હાલી હું થાકી રે તેના રબારા હું છે? હાલો હાલો આમ બેસી જશો. હવે તો હલાય મને. કેમ ના હાલાય? ફસાણી કઈ નીતિના નાનમાં. એવું છે? હા. શું કરવું પડશે? વેપારી મારા પૈસા આપી દો એના પૈસા ભાઈ આજે તમે લીધું એના પૈસા આપી દો મારી જોડે કઈ દેખાય છે તને? લાકડી સિવાય તો લીધું કેમ તમે મેં કઈ લીધું છે? રબારાની લીધું. આ તો પૈસા લાવો પૈસા તો જોડે નથી લાયા અમે. હવે શું કરવું પડશે મળી જશે જલ્દી. સારું ગૂગલ પે કરી. રબારા હું છે? શું કરવું પડશે? બહાર તો ખરા હવે એકલો તો કઈ રીતે બહાર કાઢવું? જીસીબી લઈ આવો. જેસીબી તો આ રેતીના રંગમાં ક્યાંથી લાવવાના? ગોતી લાવો ગમે. રેતીના રંગમાં જેસીબી ફસાઈ જાય તો શું કરવાનું? હવે તો એક જ ઉપાય છે. એનો ઉપાય. એક મારો ભાઈ હતો, નાનપણમાં ઘર છોડીને ચાલ્યો ગયો હતો. જો સાથ કરું સાંભળે તો ખરો, એ જ આપણી મદદ કરે એવું છે. એ મરી ગયો હોય તો મરી જવું હોય તો કઈ નહીં, હું મરી જવાનું. સાથ તો કરવા દે. કરી દો કરી દો. હે રૂપા રૂપા રૂપા, લાગે છે મરી ગયો છે, બોલતો નથી. હું જવાની ને. હે રૂપા રૂપા રૂપા, એ ઊંચે ઊંચે બોલો ને રબારી, બોલો ને. બોલ્યો બોલ્યો. હા હા તમે જલ્દી આવો ને મારી પાસ, ઓ બંધવા રૂપા.
બુદ્ધુભાઈ હા 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 રૂપાભાઈ હું છું રત્નાભાઈ ઓળખાણ પડી ગઈ એમ ને અરે ઓળખાણ તો લોબા દિવસની અવાજ ઉપર પકડી પડ્યા તમને એવું છે હા હું જાણું કે રૂપાભાઈ તો રબારાની કહેતી હતી કે ગયા એવું હા વાર હતી વાર છે એમ ને હા ત્યાં શું થયું છે પગે અરે ખોડલ મારો પગ મસ્કાણ્યો પગ એવું છે હા એમ તો કેવી રીતે મસ્કાઈ ગયો અરે હોટલનો પાલો લેવા ગયો તો ને ડાળ લઈને પડ્યો છું ભાઈ એવું હા કેટલી હાડણો છે રૂપાભાઈ મારે 3.5 વડનો છે 3.5 ઓહો મારે 6.5 હાડણીઓ છે તો એ તો મારે વધારે છે ને ભાઈ 3 વધારે એમ ને હા રૂપાભાઈ તમે એ કહેતા હોય તો તમારો પગ ઠીક કરી આપો ના ભાઈ ના 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 મારી હાડણના અમુકના પગ ભાગી જાય અમુકના પગ મસ્કાઈ જાય તો હું જાતે જ ઠીક કરું છું ના ભાઈ મારે નહીં કરાવવું ભાઈ રૂપાભાઈ ક્યાં લગી તમે આમ ખોડમતા ચાલતા ચાલશું ભાઈ ધીરે ધીરે જે તું ચલાશે એટલું ચાલશું ભાઈ બસ થોડીક જ વાર લાગશે ના ભાઈ ના ભાઈ એક વખત કોશિશ તો કરી જોવો કદાચ ઠીક થઈ જાય તો સારું ભાઈ ધીરે ધીરે કરી દો બેઠા બેઠા હા હા કયો પગ છે રૂપાભાઈ આ પગ છે આ પગ. આ છે એમ? હા બસ 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 ભાઈ બસ કેમનું લાગે સાહેબ સારું અસલ લાગ્યું બોલો રામા રૂપાભાઈ બોલો ભાઈ બોલો હવે તમારી ભાભી રીતિના રણમાં ફસાઈ છે તે શું કરવું પડશે એમને બહાર કાઢવાની છે એવું છે ચલો તાણે તમારો ડેરો નજીક જ છે ને હા ડેરો તો નજીક જ છે આપણે ભાભીને તઈ જ મૂકી આવો ને આ તો અહીંથી રોડે ચડી ગયો તો આનો ડેરું આવે ઈ ડેરો નાખેલો છે આપણો ભૂલા નહીં પડતા પાછા હા એ બાપા બાપા મારા બાપા આયો હું આયો આયો મારો દીકરો આયો હા, હા, હા. અલે રત્નાભાઈ બોલો રૂપાભાઈ આ સોરો કોનો વાલે અમારો દીકરો છે ગગડિયો આવડો મોટો હા બાપા કોણે પૂછ્યું તારો કાકો કાકો વિકરેલો વાગ્યો બોલ લાગે તો ખરો બેટા કેમ આવ્યો જો ભાઈ તમે તો પતિ જેલા વાત મળી મને એમ તો નહીં પટી તું ફોટો કનો હતા ને આ પેરાઈ મેલ્યો બે દાડા પછી મેલ્યું મેં. એવું હા નહીં હોય શું કરવા બેટા તારે મારા બાપા કન આવ્યો હું તમારી ગંધોડો આવ્યો એવું હા. બોલો રાવ હું તો બેટા બોલ મારું ભણવાઈ જવાનું બાપા આ હું કરવા જઈએ ઓણું વાળવા તો જઈએ છીએ હા તો હું આવું તાણે હું જઈએ છીએ તારા ના આવે હાથે મારે તો આવું પડે બાપા રૂપાભાઈ સમજાવો ને જા બેટા ઘેર જા જઈએ હવે હા તું નથી બોલ વચ્ચે યાર ની મજા આવે અલે આહે કેમ ના આવે ના હું જા આવું જા આવું. બેટા જા જા ના હું આવું પણ મમ્મીને બેહું જો હા. ના ના જો બેટા જો હા. હા મમ્મીને બે સાજરા ઓઢીને હું જો હા હાલો રૂપાભાઈ હા બોલો ભાઈ જઈએ ને આપણે આવો ચલો વાણો વાળવા જોયે રતન રૂપ વાણો વાળવા અરે ભાઈ આ હું આયા તને લપ 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 થાય છે એ કશું? હા થઈને તપાસ કરીએ તો ખબર પડે ને આપણને તપાસ કરવી પડી તપાસ તો કરવી જ પડશે એવું હા તમે જલ્દી કરો ને તપાસ ઓ મંડવા રૂપા. ઓ
હા રૂપાભાઈ આ તો અજમેર રાજા હે ભાઈ કયા પેલા કોકણગઢ વાળા પેલા વાંજિયા હા વાંજિયા છે હા તો શું કરીએ પાછા ઉભા રહી જઈએ વળીને આપણે એકલો ગરગુડિયો વાંજ્યો રહે માનો વાળો તો ના ના જવાય જવાય એ લોકો જતા રહે પછી જઈશ હા જઈશું પછી પાછા વાળી નો આવી જઈએ હા પ્રધાન વીરા જી મહારાજા રબારી લોકો કોઈ સુપ્રસંગમાં જતા હોય એવું લાગતું હતું વીરા નવા નવા લુગડા પહેરી નાચતા કૂદતા સામે આવતા હતા અને આપણને જોઈને અચાનક અવળું ભરીને ઉભા રહી ગયા વીરા રબારી લોકોને પૂછો તમને શું દુઃખ થયું આપણને જોઈને તે અવળું ભરીને ઉભા રહી ગયા વીરા હો રબારી વીરા હા પ્રધાનજી કેમ હમણાં પણ કરી હવે અમારી એક સાંડણી ખોવાઈ ગઈ હતી એને ગોતવા નીકળ્યા હતા વિચારતા હતા કે કઈ બાજુ જઈએ મહારાજા ચાટણી ખવાઈ ગઈ અરે રબારી ભાઈઓ સાચું બોલશો તો તમને ઇનામ આપવામાં આવશે જ્યારે જૂઠું બોલશો તો તમને તમારા ઠાકરના સમજે માટે જે હોય તે કહો સાચું બોલો હલો હા બોલો શું કરીએ ભાઈ હવે શું કરીએ કાળિયા ઠાકરના સંગ દીધા છે હા ભાઈ તો સાચું બોલી દેવું પડે ભાઈ સાચું બોલી જઈએ હા સાચું પ્રધાનજી અમે કઈક આડું અવળું બોલીએ તો તમારા મહારાજાને કઈ ખોટું તો નહીં લાગે ને કઈ ખોટું ન લાગે શું કરીએ કઈ સંભળાવી કે કઈ સંભળાવી એવી તમારી મરજી હે આજ રાયકા કહે ને રાજન સાંભળો રે કહો મારા દિલ જાગે વાત જો રાયકા કહે ને રાજન સાંભળો રે કે પ્રધાન વીરા મને કેવી યાદ કરો છો હો રાજમાતા મહારાજા બોલ્યા અરે કે હું રાજનને મધરાતે એવું શું કામ પડ્યું હશે વીરા પૂછી લો અરે આજ સતી રે આવીને રાજના ચરણે નમે વંદન કરે વારંવાર સતી રે આવીને રાજના
આજે રાજન તો પુને સતી મારા સાંભળજો રે. જે કહું મારા મનડાની વાત, રાજન તો પુને તેરી સાંભળજો રે. આજે અમે ગયા તા નગરમાં ફરવાને. એ જી લેવા રૈયતની સંભાળ, અમે ગયા તા નગરમાં ફરવાને. આજે વાવણીએ જતા રે ખેડૂતો અમારા રે. આજે વાવણીએ જતા રે ખેડૂતો પછાવાયા રે. એ દુઃખ મારું જોતું રાખો, વાવણીએ જતા રે ખેડૂતો મેણા બોલ્યા રે. આજે વહાણે જતા રે રબારી આમાં માયા રે. આજે જતા રે રૈતો મેણો બોલિયા રે. એ મુખ મારું જોતું નાખો, જતા રે રૈતો સતી મને મેણા બોલ્યા રે. એ આખા પોપડા દોડીએ રૈયત સતી મને વાજીઓ કરી. એ જી બળો મારો વાજીઓ અવતાર, પોપડા દોડીએ રૈયત સતી મને મેળૈયા બોલી. એ આખા નગરની પ્રજા સતી મને મેણા ટોણા મારે. એ મેણા પીરવાના જીરવાય, પોપડા દોડીએ રૈયત સતી મને મેળૈયા બોલી. રાજન તો સતી સાંભળો રે. આજે સતી રે કહે રે રાજન સાંભળો રે. એ કહું મારા દિલડા તેરી વાત, સતી રે કહે રે રાજન સાંભળો રે. એ આજે લાહાશા લક્ષ્મીને બને આપણે દીકરીઓ રે. એ સપોના હૈયા પીર મારો હાર, ત્રણ ત્રણ દીકરીઓ રાજમહાલમાં તું રમે. એ આજે સતી રે કહે રે રાજન સાંભળો રે. એ આજે સોનાથી મોડેલા રાજ સિંહાસન રે. એ નાથી દાદીનો બેસનાર, સોનાથી મોડેલો રાજ સિંહાસન રે.
પ્રજાનું કહેવું છે કે દીકરી તો ચકલીના પંખીના માળા જેવું આખું આવે ને ઉડી જાય, એ તો પારકા ઘરની થાપણ છે. કોઈ લુલો લંગડો પણ તમારો દીકરો હોત તો રાજગાદી સંભાળત, પણ આ પોકરણગઢમાં એક દિવસ તાળા વાગી જશે. માટે પ્રજાની કહેવી વાત સાચી છે, ખોટી નથી. પણ પ્રજા માછીયાનું મોઢું જોવામાં માંગતી નથી. હે દેવી, હું આ રાજ પર બેસીને રાજ કરું છું. જ્યારે પ્રજા જ મારું મોઢું જોવા ના માંગતી હોય તો આ રાજ મારે એવો અધિકાર છે, આ રાજગાદી પર બેસવું અધિકાર છે. માટે મને વનમાં જવાની રજા આપો. હું પ્રભુની તપસ્યા કરીશ. જો પ્રભુ પ્રસન્ન થશે તો પાછો આવીશ. મરી ગયો તો ચલો જવાર, પરંતુ મારે આ રાજ્યમાં રહેવું નથી. અરે કે રજા તો નહીં મળે. હે દેવી, રજા કેમ ના આપો? અરે એ બેન સગુના ઉંમર લાયક થઈ ગઈ છે, તેના લગ્ન કર્યા પછી જ તમને રજા મળશે. સારું થયું રાજકુમારી સગુણા યાદ અપાવી. સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તમારી વાત સાચી છે. કદાચ હું જતો રહું તો દીકરી નિશાસો નાખે, માટે દીકરીનું સગપણ કરી લઈએ. તેનો લગ્ન પ્રસંગ પૂરો થાય પછી મને વનમાં જવાની રજા તમારે આપવી પડશે. સારું તમે રંગમેલે પધારો, અમે એની ગોઠવણી કરીએ છીએ. સારું. પ્રધાન વીરા, જી મહારાજ. આપણા પોકરણગઢના જોશીને હાલના હાલ બોલાવો વીરા. આજે પરદાન બોલાવે જોશી મહારાજ આવજો રે. આજે પ્રધાન ના બોલાયા જોશી આવત રે. જે આવો તમે રંગીલા હો મહેર, પરદાન બોલાવે જોશી આવજો રે. આવશે પોકરણગઢ દરબાર, પ્રધાન ના બોલાયા જોશી આવત રે. આજે કયા રે રાજાએ સહિંદર મોકલ્યા હે રે. આજે રાજુમેલ રાજાએ સવિદાર મોકલ્યા એ રે. મોકલ્યા જોશીને ઘેર. અજુમેર રાજાએ સહિંદર મોકલ્યા રે. હે જી મોકલ્યા જોશીને ઘેર. રાજુમેલ રાજાએ સવિદાર મોકલ્યા રે. હું પ્રધાનજીને જોશીના પ્રેમ ભર્યા નમસ્કાર છે. નમસ્કાર. મને શા માટે બોલાવી રહ્યા છો? હું તમને મહારાજા યાદ કર્યા. ઓહ, મહારાજાને પ્રેમ ભર્યા નમસ્કાર છે. નમસ્કાર છે મહારાજ. મને શા માટે બોલાવી રહ્યા છો? તમને બોલાવવાનું એક કારણ છે. રાજકુમારી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે. તેના લાયક મૂર્તિઓ શોધવા માટે જવાનું છે. દેશ પ્રદેશમાં જજો, કોઈ સારો એવો મૂર્તિઓ જોઈ, સારું રજવાડું જોઈ તેની સગાઈ કરવાની છે. તો આ કામ તમારાથી બનશે કે નહીં? ઓહ મહારાજા, એ તો મારા રોજનું કામ છે, કેમ ના બને? તો રોજનું કામ હોય તો દેશ જાજો, પરદેશ જાજો, પણ એક રાજા પિંગલગઢ પડિયાને ત્યાં ન જતા. કારણ કે પડિયા રાજા અહંકારી અને અભિમાની રાજા છે, અને મને અહંકારી અને અભિમાની સગું પસંદ નથી. માટે બીજા રાજ્યમાં જજો. સારો સગુણા ખુશ થઈ જાય એવો રાજકુમાર ગોતીને લાવજો. હો મહારાજા, તમારી આજ્ઞાનું અમે પાલન કરીશું. હે પ્રધાન વીરા, જી મહારાજા. સોના ટકો અને શ્રીફળ ગોર મહારાજને આપવામાં આવે, તેથી વેળા થકી અહીંથી રાજકુમારી સગુણા માટે મૂર્તિઓ શોધવા માટે નીકળી પડી. જોશી મહારાજ. હા પ્રધાનજી, સારું. હાર કયું મંગ જોશી ચાલિયા રે. જાય છે દિશને પરદે. હર કયું મંગ જોશી ચાલિયા રે. પોકરણગઢથી જોશી
ચાલી રહી છે લાવ એની તપાસ કરું છું હો એમ તો શું પણ મારા પિંગલગઢની અંદર જો પટિયાની રજા સિવાય માનવ તો શું પશુ પંખી તો શું પણ પવન પણ પ્રવેશ ન કરી શકે અને જો કદાચ પટિયાની રજા સિવાય અંદર પ્રવેશ કરી જાય તો એના રાય રાય સરકાર ટુકડા કરી નાખું છું આજે પ્રધાન નાની સભા મારી સુની રે લાગે સોના મારા પિંગલગઢના પ્રધાન નાની સભા મારી સુની રે લાગે નમસ્કાર છે અમને શા માટે બોલાયા? હો પ્રધાનજી તમને એટલા માટે બોલાયા છે આપણા રાજ્યની અંદર શું ચાલી રહ્યું છે ઓ જ્યાં હોય તો સુખ શાંતિ જ હોય. એવું છે ચાલી ચાલી થાકી ગયો વરરાજા તો નહીં મળ્યા વરરાજા તો નહીં મળ્યા ને ગોરજી તો થાકી ગયા પ્રધાનજી જી મહારાજા આપણા રાજ્યની અંદર કોઈ મનુષ્ય જેવો ટકાર થઈ રહ્યું છે કોણ છે એની તપાસ કરો ઓ તમે કોણ છો? હું ફોન કરતી આવું છું. મહારાજા કહે છે કે ફોન કરતી આવું છું. શું વાત કરો છો આપણા બેંગલગઢની અંદર પડિયાની રજા સિવાય જોશી મહારાજે પ્રવેશ કરી ગયો અરે કાઈ હાથી આવો ને કાઈ ગોદી રે કયોતી આવો ને કાઈ સંગારે કાંઠે તમે આવ્યા અરે ફૂકણ ગઢથી આવું મારાવી ભોજી રે ફૂકણ ગઢથી આવું મારાવી હજુ મેલ રાજાએ અમને મોકલ્યા હોજી આયા જો મેલ રાજાને તું પડકા ભોજી રે જો મેલ રાજાને તું પડકા સંગારે કારણે તમે આવ્યા હોજી અરે હજુ મેલ ને દીકરી છે હોજી રે હજુ મેલ ને દીકરી છે સોનાનો ટકોથી પણ લઈ આવ્યા હોજી અરે જોશી મહારાજ એ વાત તો ક્યારે પણ શક્ય બને તેમ નથી કારણ કે રાજા અજમેરને પટિયાને 20 વર્ષથી વેર ચાલે છે આ વાત મને મંજૂર નથી હો મહારાજા તમારા મહારાજાને 20 વર્ષના વેર હોય પરંતુ હું આ શ્રીફળ લઈને આવ્યો છું જો તમે એ સ્વીકારશો તો કોને ખબર કે આ 20 વર્ષના વેર પણ સંબંધમાં બદલાઈ શકે છે તો વિચારી જુઓ મહારાજ એ વાત પણ જોશી મહારાજ સાચી છે પરંતુ આના માટે કુંવર પ્રતાપને બોલાવવો પડશે પ્રધાનજી જી મહારાજા કુંવર પ્રતાપને હાથે હાલ બોલાવો આજે પરધાન બોલાવે કુંવર આવજો રે આજે પરધાન બોલાવે કુંવર આવશે રે આવજો આપણા દરબાર આજે પરધાન બોલાવે કુંવર આવજો રે આવશે આપણા દરબાર પરધાન બોલાવે કુંવર આવશે રે ઓ બધાને નમસ્કાર છે. નમસ્કાર છે. આપણે શા માટે બોલાવ્યા તમે રાજાજી બોલાવે છે. છે? ઓ પિતાશ્રીને નમસ્કાર છે. નમસ્કાર છે પિતાશ્રી અમને શા માટે બોલાવ્યા? તમને એટલા માટે બોલાયા છે કે જોશી મહારાજ સોના ટકોને શ્રીફળ લઈ આવે છે તો સ્વીકારશો કે કેમ ઓ આજ્ઞા આલે છે પણ સ્વીકારવું જ પડશે. સારું
જી મહારાજા મને મારી દક્ષિણા આપી દો, હું અહીંયાથી વિદાય લઉં. અરે પ્રધાનજી, જી મહારાજા. જોશી મહારાજની વાત તો સાચી છે, પરંતુ ખરે સોગડી આવેલા છે તો લગ્નના મુહૂર્ત જોડાઈ લો. ઓ જોશી મહારાજ, બોલો પ્રધાનજી. આવેલા છે તો લગ્નના મુહૂર્ત જોતા જાઓ. કેમ તમારા નગરમાં કોઈ જોશી મહારાજ નથી? છે પણ કડિયા કામે ગયા છે. જોશી મહારાજ કડિયા કામે ગયા છે એમ ને? ધંધો ભાગી ગયો લાગે છે. ડબલ દક્ષિણા આપવી પડશે. આપી દેશે. સારું, જોઈ લઈએ. હે આજ બગલ મોતી કાઢે જોશી ટીપણું રે, જોવે લગન મુહૂર્ત, જોવે લગન મુહૂર્ત, બગલ મોતી કાઢે જોશી ટીપણું રે. આજ પેલું બીજું કોનું જોશી ફેરવે રે, નથી લગન મુહૂર્ત, નથી લગન મુહૂર્ત, જોશી કહે ને પ્રથમ સાંભળો રે. આજે ખોટું રે પાડું જોશી નથી પણ રે, લગનનું મુહૂર્ત તો બહુ સારું ને સુંદર, સાતમ ને સોમવાર ઘડિયા લગન આવે છે તો રાખવું છે કે કેમ? મહારાજાને પૂછી જોવો. ઓ મહારાજા, લગનનું મુહૂર્ત સાતમ ને સોમવાર આવે છે, રાખવું છે કે કેમ? અરે રાખી લેશું, ભટિયાને સાની ખોટ છે, ભંડાર ભરેલા છે, રાખી લેશું. હે આજે હરખયું મંગા જોશી ચાલિયા રે, જાય છે પોકણગઢ દરબાર, જાય છે પોકણગઢ દરબાર, હરખયું મંગા જોશી ચાલિયા રે. ભારતે ભરેલી ભારતે ભરેલી ને વરતે વરેલી, અમારો બાપુ ને સાહેબ જોતા રાધા ને મેલે બેઠો મેલે, બેટો મેલેલી ને ટોપીઓ રે, કોમને પટોલે રે રે પૂછો રાધા ટોપી ચોથી રે, ટોપી આની ધાર જાઉં રે પડશે રે સગુણા રે. આજ દીકરી કહું ને માત
હસ્તે મોઢે તને વિદાય આપું છું. હસ્તે મોઢે જ તારા સાસરે જા. અરે રાજા અજમેર, ઓ મહારાજા, હવે તો આપણે જેની હતા તે વેવાઈઓ બન્યા. હવે તો વેર ઝેર તો આપણા મટી ગયા. માટે ચાલો આપણે આજે સાથે બેસીને ભોજન કરીએ. અરે રાજા અજમેર, એ વાત તો સાચી છે, પરંતુ તમારા આંખોમાં આંસુડાની ધારાઓ વહી રહી છે એવું મને દેખાઈ રહ્યું છે. અરે રાજા પઢિયાર, કયો બાપ એવો હોય છે જે દીકરીને વળાવતા વખતે આંખમાં આંસુડા ન લાવે? મહારાજ, દીકરીને વિદાય કરી એટલે આંસુડા તો આવે ને. અરે એ વાત તો સાચી છે, પરંતુ અંદરની રોશની રડી રહી છે રાજા અજમેર. તારી આંખની અંદરની રોશની રડી રહી છે એવું મને દેખાઈ રહ્યું છે. અરે ખરેખર તમારા સંતાનમાં દીકરા કેટલા છે? અરે ભાઈ, સંતાનની વાત કરતા હોય તો સાંભળી લો. મારે લાસા, લક્ષ્મી ને સગુણા 3 દીકરીઓ છે. એમાંથી આજે સગુણાનું લગ્ન કર્યું. હજી મારે 2 દીકરીઓ બાકી છે. શું વાત કરો છો? તમારે દીકરો નથી એમ? તો તમે બહુ મોટું છળ કપટ કર્યું છે રાજા અરે ભટિયાર. મેં શું છળ કપટ કર્યું છે મહારાજા? અરે તમને ખબર છે રાજા ભટિયાર કેટલો હઠીલો રાજા છે? જમવાની વાત તો બાજુમાં રહી ગઈ, પરંતુ ભટિયાર વાંચ્યાના ઘરનું પાણી પણ નથી પીધું. તો હવે મારા કડવા વેણ સાંભળી લો. આજે ભટિયાર કહુને અજમેર સાંભળો રે. ભટિયાર કહુને અજમેર સાંભળો રે. અરે તમે કેટલું પાપ કર્યું છે જૂઠું બોલી? એવું મેં કોઈ જૂઠું બોલ્યું નથી. મહારાજા, મારો પ્રેમ છે. અરે તમે મારી વાત સાંભળી લો પ્રેમથી. જો સુધી તમારે સંતાનમાં દીકરો ના આવે તો સુધી પિંગલગઢ તરફ નજર દીધીને જોવાની પણ સખત મનાઈ છે. તો 2 વાતો મારી પણ સાંભળી લો મહારાજા. જ્યાં સુધી મારે ઘરે દીકરાનું પારણું ન બંધ થાય ત્યાં સુધી પિંગલગઢના જળવા તો શું, પિંગલગઢનું પાણી પણ મને ન ખપે. એવો ટેક રાખ્યો છે તો ટેક એવો પૂરો કરજો. હે પ્રધાન વિરામ,
જી મહારાજા દેવીના હાલ ને હાલ બોલાવો વીરા. ઓ દેવી આવતા ગણે હા વીરા ઘરે કે પોતાની વીરા મને કેમ યાદ કરે છે? હો આપણે રાજા યાદ હો રાજાજીને પ્રેમ કરીને નમસ્કાર છે. અમને શા માટે યાદ કર્યો? હવે તમને યાદ કરવાનું કારણ તો તમે સમજી ગયા હશો. રાજકુમારી સગુણા નું લગ્ન પ્રસંગ પૂરો થયો અને હવે મારે વનમાં જવાની જે તમારી પાસે રજા માંગી હતી તેનો સમય આવી ગયો છે. મારે વનમાં જવાનું છે માટે મને રજા આપો. હો કે રાજા નહીં મળે? કેમ નહીં મળે રજા? હજી સુધી કેમ રજા નહીં મળી? હાય રે અઠેલા રાજા છોડી દો ને અજો અનામાય નહીં જાતો રે. આ ઢીલી રાણી છોડી દો ને આજો અમને વનમાં જવા દો ને. રે વનમાં બી ગોરે ગણે લાગે અનામાય નહીં જાતો રે. આજે દીવો લાગી તો ભલે લાગે અમને વનમાં જવા દો ને. રજા આપી હોય તો હસ્તા મને આપી દો. આવા કલ્પાત ના કરો. હરે સહાતી રોવે રે રંગ મેં હોતી રે તોતી રોવે રે રંગ મેં ભેડા ના મારેલા રાજન પાચાવડો. સાથી રોવે તો ભાલો તેજી રે અજરાણી હો રે તો બાલેરો. મેણાના મરેલા રાજન આઈ તો વળે. આશીરો તો બાલેરો તેજી રે તેજી દાચીરો તો બાલેરો. મેણાના મરેલા અજમેલ નહીં તો વળે. આજ ઘોડીલા રોવે તો બાલેરો તેજી રે તેરી આદીડા તુરે તો બાલેરો. મેણાના મરેલા રાજન નહીં તો વળે. ઓ પઠવા તો બાલેરો તેજી રે તેરી પંખીડા રોવે તો બાલેરો. મેણાના મરેલા અજમેલ અહીં તો વળે. હે દેવી, આવા કલ્પાત ના કરો. મને રાજી ખુશીથી રજા આપો. સારું પ્રધાન વીરા, જી મહારાજા પોકરણગઢનું રાજપાટ તમે સોંપીને જાઓ છો વીરા. જેવી રીતે
પ્રજા ગમે તે કહે જેવી રીતે હું ચલાવતો એમ જ રાજ ચલાવજો. પ્રજાને કોઈ દુઃખ ન થવું જોઈએ. પ્રજાના દુઃખ માટે તો આજે હું રાજપાટ છોડી છું. આજે હાથોની તલવારો પ્રધાન તમારે સાપો. એ સાપો શિરોઈ તલવારો પ્રધાન તમારે સાપો. આજે માથાના મોઢા પ્રધાન તમારે સાપો. કેસરી રાજા મારે પ્રધાન તમારે સાપો. એ આજે કુકણગઢ ના રાજા પ્રધાન તમારે સાપો. એ સપુણ રાજાને જેવી રીતે હું રાજ ચલાવતો એવી રીતે રાજ ચલાવજો વીરા. મારી વાટ જોજો. પ્રભુ મળશે, પ્રભુ મહેરબાની કરશે તો હું જરૂર પાછો આવીશ. હાજે રાજા રે ગયા ને પરધન પાવી ગયા. સારું. અરે આજુ માલા ચાહલા મનરાવા કેવા કરવા શંકરની.
હો આજે આટલા સુધી વંદરાવનમાં આવી ગયો છું, પણ અંધારું પડી ગયું. મારે જવું ક્યાં? મને કોઈ રસ્તો સૂચતો નથી. મારે ક્યાં જવું, ક્યાં ના જવું, મને કોઈ ખબર પડતી નથી. આઈ રે કોઈનો નાજો દુખી અવતાર, રડે રે મારી વખાલડી. કોઈનો ના આવજો મજિયો અવતાર, રડે રે મારી વખાલડી. હો આ કોઈ વડના જેવું ઝાડ છે. નીચે જોઉં છું તો કઈ શિવલિંગ જેવું દેખાય છે. અત્યારે તમારે જેવું જોઈતું હોય એવું મને મળ્યું. લાવ આજે શિવલિંગની ભોળાનાથની પૂજા કરું, ભોળાનાથની ભક્તિ કરું. પૂજારીઓ રે ભાઈ પૂજારીઓ, શિવા શંકરનો પૂજારીઓ. પૂજા કરે રે ભાઈ પૂજા કરે, શિવા શંકરની પૂજા કરે. અમારા મંદિરમાં કોણ એવો તપસ્વી આવીને બેસી ગયેલ છે? હે ભગત! હો આ તો બોલેલો બોલતો નથી, હાલેલો હાલતો નથી. તો લાવ આજે એની બાજુમાં જઈને બેસી જાવ. ઓ આ બાજુ તો કીડીઓ છે, આ બાજુ તો મકોડા છે. ચલો ને આપણે આમ બેસી જઈએ આપણે. હાજરાણું જોના રાયો તમારું સમરણ કરી. લાવ એનું તપાસ કરું છું. ઓહો, આ ગુજરાત નગરી ડોલી રહી છે. એ ભાઈ તું કોણ છે? હો, હલાય હોતો નથી, બોલાય બોલતો નથી. કોઈ મહાન તપસ્વી તપ ધરીને બેઠો છે. આખી ઇન્દ્રાસન નગરી ડોલી રહી છે. લાવ આના માટે મારે કંઈક પ્રયાસ કરવો પડશે. પેલો પેલો ભણતો પોરોયા કાદરે, પેલો પેલો ભણતો પોરોયા કાદરે, આકાશ પતાળ જેનો
એની કઈ મને ખબર પડતી નથી. લાવ એકવાર હું પતાળ માટે જઈ આવું છું. એ વળ તેરો ભણ પૂરો પતાળે વળ તેરો ભણ પૂરો પતાળે પતાળનો ભણી જેનો મારો રાવો. નથી. લાવ મારા ભાઈ બ્રહ્માને બોલાવું છું. આજે ઇન્દ્ર સરગો લાવે બ્રહ્માયા જોરે. આજે ઇન્દ્ર ના બોલાયા બ્રહ્માયા જોરે. હવે તમે ઇન્દ્ર બોલી માયો. ઇન્દ્ર સરગો લાવે બ્રહ્માયા જોરે. હવે ઇન્દ્ર પુરની મોય ઇન્દ્ર ના બોલાયા બ્રહ્માયા. નમસ્કાર છે. અમને શા માટે બોલાયા? હો તમને એટલા માટે બોલાયા છે. ઇન્દ્રાસન નગરીની અંદર કોઈ મહાન તપસ્વી તપ ધરીને બેઠો છે એની કઈ મને ખબર પડતી નથી એટલા માટે તમને બોલાયા છે. સારું તપાસ કરું છું. સારું. હે પેલો પેલો બોલો મારું પાતાળ રે પેલો પેલો બોલો મારું પાતાળ રે પાતાળનો ભૂમિયા જેવું કરલાવું. માગે જઈએ તો પણ મને કશું ખબર પડતી નથી તો હું જાઉં આકાશમાં જઈ જાઉં. હે બીજો બીજો બોલો મારું આકાશ રે બીજો બીજો બોલો મારું આકાશ રે આકાશ પાતાળ જેનો એક કરું. આજે બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ રાવ જોરે. આજે બ્રહ્મા બોલાયા વિષ્ણુ રાવ જોરે. આવતો નહીં પુરની મોય બ્રહ્મા બોલાયા વિષ્ણુ રાવ જોરે. આવશે ના પુરી મોય બ્રહ્મા બોલાયા વિષ્ણુ રાવ જોરે. નમસ્કાર છે. નમસ્કાર છે. આપને શા માટે બોલાવ્યો? હું આપને મોટા ભાઈ બોલાવ્યો છે. ઓ મોટા ભાઈ ગામભાઈ નમસ્કાર છે. નમસ્કાર છે. આપને શા માટે બોલાવ્યો? તમને એટલા માટે બોલાવ્યા છે આખી ઇન્દ્રાસન નગરી તો શું પણ આખું બ્રહ્માંડ ડોલી ગયું છે એના માટે તમને બોલાવ્યા છે. તપાસ કરવાની. સારું મોટા ભાઈ હું તપાસ કરું છું. પેલો પેલો બોલો પૂરો પતાળ રે પેલો પેલો બોલો મને કઈ ખબર પડતી નથી. લાવ મારા મોટા ભાઈ શંકરનું સ્મરણ કરું છું.
છોડીને વેલાય આવો ઘોડા જંગલ ગળા છોડીને વેલાય આવો પાર્વતીનો જોડું લાગે શંકર પાર્વતીનું જોડું મારો લાડીનો ભક્ત છે તેને હું દર્શન આપી અને 17 રૂપિયા દર્શન આપીને આવું છું તેનો રસ્તો બતાવું છું તમે તમારા પોતપોતાના સ્થાને જાઓ અરે ગડગડતી મહાજમરાજ ઓ જીરે આજ ગડગડતે મહાજમરાજ સપનું આપુરે અજુમલરાય રે હોજી
અજમેર, હું શંકર કોઈનો પુત્ર થયો નથી ને થવાનો નથી, માટે માર્ગદર્શન જરૂર તને આપું છું. તો દ્વારકા જા, દ્વારકાના રાજા રણછોડ તારો જરૂર દુઃખ ભાગશે. હો, હું તો ઘોર તપસ્યામાં બેઠો હતો. મારા વાલાએ ભોળાનાથે સપના રૂપે મને દર્શન આપ્યા અને દ્વારકા જવા માટે કીધું, પરંતુ હાલ તો અત્યારે મારે પોકરાનું ઘર પાછું જવું પડશે. હરે રાજા રે હે વિનાનો રાજપાટ સોનો સોનો લાગે. રાજમાતાને નમસ્કાર છે. નમસ્કાર છે. અમને શા માટે બોલાયા? ઓકે રાજાની શોધમાં જવાનું છે તો તમારથી બનશે કે કેમ? ઓ માતાજી અમને ચાબુકોરે લઈ આલો, અમને જૌરા જની રે સુધમો. સિપાહીઓ તમને ચાબો મારે લઈ આલો, તમારે જમોરા જાની રે સુધમો. માતાજી અમને ગોદીલા રે લઈ આલો, અમને જૌરા જની રે સુધમો. સિપાહીઓ તમને ચાબો મારે લઈ આલો, તમારે જમોરા જાની રે સુધમો. હાલે હાલે ગોદી હાલે જટપટ, આપણે જૌરા જની રે સુધમો. ઓ, અમારા શહેરના સિપાહીઓ દોડાદોડ કરી રહ્યા છે. ઓ અમે તમારી શોધમાં નીકળ્યા હતા. હા, સારું થયું. હું પણ રાજ્યમાં આવતો હતો, સમાચાર આપવાની રાહ જોઈ રહ્યો હતો. માટે દેવીદાસીને કહેજો, મહારાજા પોકરણગઢને પાદરે આવીને ઊભા છે. વધામણું લઈને કીધું છે, પણ સાથે સાથે સવા શેરના 5 લાડુ અને ગંગાજળને જારી લઈને આવે એમ કહેજો. હરે સાલો રે સાહેલીઓ, સાલો રે રસલીઓ, ઓ આજે રાજા દેવદા. હરે સવા શેર ના લાડુ રે જો પહાડ, હોજી રે સવા શેર ના લાડુ રે જો પહાડ, પ્રભુ ને જો મારા પોતી જો મધોરી. બોલા
આજે મને મહાદેવે સપના રૂપે દર્શન આપ્યા અને ખુશ કરી દીધો. આજે મને લાગે છે કે મારા ભવ ભવના બેણા આજે ભાગી ગયા અને સપના રૂપે મહાદેવે સાક્ષાત દર્શન દીધા અને દ્વારકા જવા માટે કીધું છે. માટે મારી રાહ જોજો. આપણે શુભ ઘડીઓ આવવાની તૈયારીમાં છે. સારું. અરે મારા કૃષ્ણ ભગવાન રે અમારે તમારે પ્રેમ કરી આવો એકલો. હે મારા કૃષ્ણ ભગવાન રે અમારે તમારે પ્રેમ કરી આવો એકલો. વાલીડો મારી કાયાનો ગાડનારો, વાલીડો મારો અવતારનો યાદનારો, વાલીડો મારો ચોવચારનો. વાલીડો મારો દેહો નાગા લાગે, વાલીડો મારો જીઓ નાવે પારી, વાલીડો મારો ચોવચારનો. ચાલતા ચાલતા આજે હું દ્વારકા પહોંચી તો ગયો. આજે હું દ્વારકાના મંદિર આગળ ઉભો છું. સોનાના સિંહાસને મારા ઠાકર બિરાજે છે. લાવ આજે હું પ્રેમથી પખાલિયા પખાડો, પ્રેમથી જમાડો. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હોજી. આવીને લખ જનાયો નગરમાં, જોગી આયા હોજી. હો ભાઈ, શું કરો છો તમે? હે બગાલ, આ શું કરે છે? હલો અરે ભાઈ, વચમાં ડિસ્ટર્બ શું કામ કરો છો? દેખાતું નથી? પ્રભુને જમાડી રહ્યો છું. તમને આંખો ફૂટી ગઈ છે, નથી દેખાતું? અરે બગલ, ગાંડા થઈ ગયા છે શું? અરે ગાંડો તો તું થયો છે. હું પ્રભુને જમાડી રહ્યો છું, દેખાતું નથી? આ પથ્થરની મૂર્તિ તો ક્યારે લાડુ જમતી હશે? શું આ પથ્થરની મૂર્તિ છે? તો શું છે આ? તો દ્વારકાના નાથ ક્યાં છે? ચાલો મારી સાથે તમને બતાવું. અરે હજી કેટલા દૂર છે દ્વારકાના નાથ? હે અહીંથી સીધા નીકળી જાઓ ચોકડી તરફ, કેળામૂળની ચોકડી તરફ. અરે પાપી રે પૂજ્ય પૂજને સમુદ્રમાં ફેંકો. પૂજ્ય પૂજને સમુદ્રમાં
રે ઉજલે સમુદ્રમાં બેઠો હું તોડવા લાગ્યો એક પૂજારીએ મને સમુદ્રમાં ધક્કો મારી દીધો હતો પરંતુ અત્યારે આંખ ખોલીને જોઉં છું સોનાની નગરી દેખાય સોનાના ઝાડવા દેખાય અને સોનાના મકાન દેખાય અરે રે આવી નગરી તો મેં પહેલી વાર જોઈ છે આ નગરી નો રાજા કોણ હશે લાવ આજે પણિયારી પાણી ભરી રહી છે તેનો બેડ પણ સોનાનો છે આજે હું આ પણિયારીને પૂછી જોઉં અને કયા નગર છે અહીં કોણ રાજા રાજ કરે છે તેની માહિતી લઉં અરે કુવાની પનિહારી પૂછું મારી બેન ઓજી રે કુવાની પનિહારી પૂછું મારી બેન આયો રે નગરે કોણ રાજવી રે અરે દ્વારિકા નગરી છે મારવી ઓજી રે દ્વારિકા નગરી છે મારવી ભલે ભલે દેવા રાજ કરે રે રણ જોડરાયની
મારે જવાનું હતું ત્યાં મારા નાથે મને પકડી દીધો. આ તો સોનાની નગરીના રાજા રણછોડ. વાહ પ્રભુ, તારી લીલાનો અપરંપાર છે. આજે હું આવી તો ગયો. હેજી મારા વાલા રે, તારો ભરોસો માન પારે. હાથ ચાલો તો લેજો.